અંગ્રેજી ગ્રામર શીખવું છે? તો ચલો આજે આર્ટિકલ્સ એટલે કે એ, એન અને ધના ઉપયોગને એકદમ સરળ બનાવી દઈએ. આ આખી સમજૂતી ડૉક્ટર દીપક પી ચૌધરી દ્વારા તૈયાર કરાયેલી ખૂબ જ સરસ સામગ્રી પર આધારિત છે, જે આપણને આ સફરમાં મદદ કરશે. એક સવાલ છે, શું એ, એન અને ધનો ઉપયોગ ક્યારે અને ક્યાં કરવો? એમાં તમે પણ ગૂંચવાઈ જાઓ છો? અરે, આમાં તો મોટાભાગના લોકોની આ જ હાલત હોય છે, ખાસ કરીને કારણ કે આપણી ગુજરાતી ભાષામાં આવા કોઈ આર્ટિકલ્સ છે જ નહીં. પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે આ ગૂંચવણને એકદમ સરળ બનાવી દઈશું. ચાલો આપણે આને સ્ટેપ બાય સ્ટેપ એટલું સહેલું બનાવી દઈએ કે તમે ક્યારેય નહીં ભૂલો. તો સૌથી પહેલો સવાલ, આ આર્ટિકલ્સ છે શું? જો એકદમ સાદી ભાષામાં કહીએ તો આર્ટિકલ્સ એવા નાના શબ્દો છે જે કોઈ પણ નામ એટલે કે આપણે જેને અંગ્રેજીમાં નાઉન કહીએ છીએ તેની આગળ લાગે છે. બસ આટલું જ. આર્ટિકલ્સના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે ઇનડેફિનિટ, જેમાં એ અને એન આવે. આનો ઉપયોગ આપણે કોઈ પણ સામાન્ય એટલે કે જનરલ વસ્તુની વાત કરતા હોઈએ ત્યારે કરીએ છીએ. અને બીજો પ્રકાર છે ડેફિનેટ, જેમાં આવે છે ધ, જેનો ઉપયોગ કોઈ ચોક્કસ સ્પેસિફિક વસ્તુ માટે જ થાય છે. હવે જે નિયમ હું કહેવા જઈ રહ્યો છું ને, એ આખા વિષયનો જીવ છે. આને ગોલ્ડન રૂલ કહી શકાય. એ વાપરવું કે એન એ નક્કી કરવા માટે શબ્દનો સ્પેલિંગ નહીં, પણ તેનો ઉચ્ચાર એટલે કે એનો સાઉન્ડ કેવો છે એ જોવાનું છે. આ વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. મતલબ કે આપણે એ નથી જોવાનું કે શબ્દ કયા અક્ષરથી શરૂ થાય છે. આપણે એ સાંભળવાનું છે કે શબ્દ બોલતી વખતે પહેલો અવાજ સ્વરનો આવે છે કે વ્યંજનનો. ગુજરાતીમાં જેમ અ, આ, ઈ સ્વર છે, એ જ રીતે અહીં પણ એ અવાજ પર ધ્યાન આપવાનું છે. તો જુઓ, નિયમ કેટલો સિમ્પલ છે. જો કોઈ એકવચન નામનો ઉચ્ચાર એટલે કે પહેલો અવાજ વ્યંજનથી થતો હોય તો તેની આગળ એ લગાવો, જેમ કે અ બુક કે અકાર. તમે સાંભળો, બ અને ક બંને વ્યંજનના અવાજ છે. અને બરાબર એ જ રીતે જો કોઈ એકવચન નામનો ઉચ્ચાર સ્વરના અવાજથી શરૂ થતો હોય તો તેની આગળ એન આવશે, જેમ કે એન એપલ અથવા એન એલિફન્ટ. અહીં એ અને એ બંને સ્વરના અવાજ છે. પણ અમુક શબ્દો એવા છે જે થોડા નટખટ છે. એ આપણને કન્ફ્યુઝ કરી શકે છે. દેખાવમાં કંઈક અલગ અને ઉચ્ચારમાં કંઈક અલગ. પણ ત્યાં જ આપણો પેલો ગોલ્ડન રૂલ કામે લાગશે. ઉચ્ચાર પર ધ્યાન આપો. આ બે ઉદાહરણો પર નજર નાખો, બધું સ્પષ્ટ થઈ જશે. ઓનેસ્ટ શબ્દનો સ્પેલિંગ એચથી શરૂ થાય છે, પણ આપણે તેને હોનેસ્ટ નહીં, ઓનેસ્ટ બોલીએ છીએ. ઓ એ સ્વરનો અવાજ છે, એટલે આપણે કહીશું એન ઓનેસ્ટ મેન. બીજી બાજુ યુનિવર્સિટીનો સ્પેલિંગ યુથી શરૂ થાય છે, જે સ્વર છે, પણ એનો ઉચ્ચાર યથી થાય છે. અને ય તો વ્યંજન છે, એટલે એ યુનિવર્સિટી સાચું છે. જોયું, આખો ખેલ ઉચ્ચારનો જ છે. તો ચલો ફટાફટ યાદ કરી લઈએ. જે શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય તેની આગળ એ, અને જેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થાય તેની આગળ એન. અને હા, એક વાત ખાસ યાદ રાખવાની કે આ બંનેનો ઉપયોગ ફક્ત અને ફક્ત એકવચન નામ માટે જ થાય છે. ચાલો, એ અને એનની વાત તો પૂરી થઈ. હવે આપણે જઈએ નિશ્ચિત આર્ટિકલ એટલે કે ધ તરફ. ચાલો જોઈએ કે આનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થાય છે. ધનો ઉપયોગ એકદમ સીધો સાદો છે. જ્યારે આપણે કોઈ ચોક્કસ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુની વાત કરતા હોઈએ જેની ઓળખ સ્પષ્ટ હોય ત્યારે ધ વપરાય છે. માની લો કે હું કહું, આઈ સો અ બર્ડ, ધ બર્ડ વોઝ બ્લુ. પહેલી વાર મેં અ બર્ડ કહ્યું એટલે કે કોઈ પણ એક પક્ષી, પણ બીજી વાર મેં ધ બર્ડ કહ્યું કારણ કે હવે હું એ જ ચોક્કસ પક્ષીની વાત કરી રહ્યો છું જે મેં જોયું હતું. આ સિવાય દુનિયામાં જે વસ્તુઓ ફક્ત એક જ છે, જે અજોડ છે, તેની આગળ હંમેશા ધ લાગે છે. જેમ કે ધ સન, ધ મૂન, ધી અર્થ. એ જ રીતે તાજમહેલ જેવી દુનિયાની અજાયબીઓ અને ઐતિહાસિક ઇમારતો માટે પણ ધ વપરાય છે. અને હા, આટલું જ નથી. દુનિયાના મહાન ધર્મગ્રંથો જેમ કે ધ રામાયણ કે ધ ગીતા, મોટી નદીઓ જેમ કે ધ ગંગા, અને જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સર્વશ્રેષ્ઠ બતાવવી હોય જેમ કે ધ બેસ્ટ સ્ટુડન્ટ કે ધ ટોલેસ્ટ બિલ્ડિંગ, ત્યારે પણ ધનો ઉપયોગ થાય છે. ક્યાં વાપરવું એ તો શીખ્યા, પણ ક્યાં નથી વાપરવું એ જાણવું પણ એટલું જ જરૂરી છે. યાદ રાખજો, કોઈ વ્યક્તિના ખાસ નામ જેમ કે રાહુલ કે શહેરના નામની આગળ ધ નથી લાગતો. એવી જ રીતે બહુવચન નામો જેમ કે બુક્સ
અને પાણી કે સોના જેવી ગણી ન શકાય તેવી વસ્તુઓના નામની આગળ સામાન્ય રીતે કોઈ આર્ટિકલ વપરાતો નથી. આટલા બધા નિયમો યાદ કેવી રીતે રાખવા? ગૂંચવાઈ ગયા ને? ચાલો, એનો પણ એકદમ સરળ ઉપાય છે. એક એવી ચાવી છે જે તમારા બધા તાળા ખોલી દેશે. આ ફ્લોચાર્ટ છે ને એ તમારી માસ્ટર કી છે. જ્યારે પણ કન્ફ્યુઝન થાય ત્યારે મનમાં 3 સવાલો પૂછો. પહેલો, શું જેની વાત થાય છે એ ચોક્કસ છે? જો જવાબ હા હોય તો ધ મૂકી દો. જો ના તો બીજો સવાલ, શું તે એકવચન છે? જો ના હોય તો કોઈ આર્ટિકલ નહીં આવે. અને જો હા હોય તો ત્રીજો અને છેલ્લો સવાલ, તેનો ઉચ્ચાર કેવો છે? સ્વરનો અવાજ હોય તો એન અને વ્યંજનનો અવાજ હોય તો એ. બસ આટલું જ. ચાલો, હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય. જોઈએ આપણે જે શીખ્યા એ કેટલું યાદ રહ્યું. તૈયાર? અહીં સ્ક્રીન પર કેટલીક ખાલી જગ્યાઓ છે. તમે 1 મિનિટ માટે થોભીને વિચારી શકો છો કે દરેક જગ્યાએ કયો આર્ટિકલ આવશે. શાંતિથી વિચારજો. સરસ. હવે થોડા વધુ ઉદાહરણો જોઈએ. આ થોડા વધુ મજેદાર છે. ફરીથી શાંતિથી વિચારો અને તમારો જવાબ નક્કી કરો. ચલો, હવે જવાબ ચેક કરીએ. તમારા કેટલા સાચા પડ્યા? જો બધા સાચા હોય તો ખૂબ ખૂબ અભિનંદન. અને જો ભૂલ પડી હોય તો બિલકુલ ચિંતા ના કરતા. પ્રેક્ટિસ જ સફળતાની ચાવી છે. બસ નિયમિત પ્રેક્ટિસ કરતા રહો. તો આજના આ આખા વિષયમાંથી સૌથી મહત્વની વાત કઈ યાદ રાખવાની છે? બસ એક જ વાત. અંગ્રેજી આર્ટિકલ્સમાં આંખો કરતાં કાન પર વધુ વિશ્વાસ કરવો. શબ્દના સ્પેલિંગ પર નહીં, પણ તેના ઉચ્ચાર પર ધ્યાન આપો અને તમે ક્યારેય ભૂલ નહીં કરો.